રાજકોટ સિવિલમાં ડોક્ટર પર હુમલાના વિરોધમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ કર્યો વિરોધ. રાજકોટ સિવિલમાં ન્યુરોસર્જન પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 28 ડિસેમ્બરના રોજ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કરવામાં આવ્યો હતો. જયદીપ ચાવડા નામના વ્યક્તિએ હુમલો કરતા જુનિયર ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે. બુધવાર સાંજથી જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો માત્ર ઇમરજન્સી સેવા જ આપી રહ્યા છે. ઓપીડી તેમજ પ્લાન્ટ સર્જરી સહિતનાઓની જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો હળગા જોવા મળી રહ્યા છે. પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરે જુદા જુદા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા. 24 કલાકમાં તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો ઇમરજન્સી સેવાથી પણ હળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. અંબાજીમાં શાળાના આચાર્યનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન મળ્યું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન મળ્યું. યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને અધિવેશન યોજાયું. આ પ્રસંગે રાજ્યકક્ષાના નાણામંત્રી અને બનાસકાંઠાના પ્રભારી કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા. 2 દિવસીય અધિવેશનમાં ગુજરાતના શિક્ષણવિદો શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડી રાષ્ટ્રને આદર્શ નાગરિકો આપવાના આશયથી જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવશે. સાથે આચાર સંઘના અધિવેશનની સ્મરણિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું. આજના અધિવેશનમાં 3500 જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યા, જેમાં નવા બનેલા આચાર્યો ઉપસ્થિત હતા. તેમનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. ફરી એકવાર સુરેન્દ્રનગરના ખેતરમાંથી 18 કરોડનો ગાંજો પકડાયો. દ્રશ્ય જોઈને તમને લાગશે કે ખેતરમાં પાકની કાપણી ચાલી રહી છે અને માવઠાના કારણે તૈયાર પાક પ્લાસ્ટિકમાં પેક કરેલો છે, પરંતુ હકીકત એવી છે કે દ્રશ્યોમાં જે પોટલા અને બોરીઓ દેખાઈ રહી છે એ ગાંજો છે. સુરેન્દ્રનગરમાં પોલીસે કસવાળી ગામની સીમમાં દરોડા પાડીને ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો. 2 અલગ અલગ ખેતરમાં તુવેર, કપાસ અને એરંડાના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર પકડીને નવા વર્ષનું મુહૂર્ત કર્યું. એસઓજી અને દજાળા પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં કુલ 670 લીલા ગાંજાના છોડ મળી આવ્યા, જેનું વજન 3500 કિલોથી વધુ છે, જેની કિંમત અંદાજે 18 કરોડ આસપાસ આંકવામાં આવી છે. સમગ્ર મામલે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં ક્યાં વેચાણ કરતા હતા એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. દરિયા કિનારા વિસ્તારની સુરક્ષા મુદ્દે તથા તકેદારી રાખવા માટે જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં મરીન પોલીસ અને મરીન કમાન્ડોની ટીમોએ સઘન ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ કર્યું. આ કામગીરી દરમિયાન દરેક વિસ્તારના લોકો સાથે વાતચીત, તેમની પૂછપરછ અને કિનારા વિસ્તારમાં મળતા શંકાસ્પદ વ્યક્તિઓ અને એકાંત જગ્યાઓમાં તપાસ કરવામાં આવી હતી. જામનગરમાં ગેરકાયદે રહેતા 5 બાંગ્લાદેશી ઝડપાયા. જામનગરમાં ગેરકાયદે રહેતા 5 બાંગ્લાદેશીઓને પોલીસે પકડી પાડ્યા છે. જામનગરમાં એસઓજી દ્વારા 5 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી. આ 5 લોકોમાં 2 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ શહેરની પટેલ કોલોનીમાં શેરી નંબર 11 સ્વસ્તિક માર્બલ સામે આવેલા ગુલામ મયુદ્દીન અબ્દુલ કરીમ ખાન ગાગદાણીના મકાનમાં ભાડે રહેતા હતા. પકડાયેલા બાંગ્લાદેશીઓ પાસેથી પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. આ નાગરિકો ભારતમાં પ્રવેશ કરવા માટે જરૂરી પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી વગર રહેતા હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત ગેરકાયદે નાગરિકોને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં મારામારી કરનાર આરોપીને પોલીસે પકડ્યા. વડોદરાના શ્રીપોર ટીમ્બી નજીક વાહનની અપર ડીપર લાઇટ મારવા મામલે બબાલ થઈ હતી. કાળા કલરની ગાડીમાં આવેલ 5 ઇસમોએ યુવકને ઢોરમાર માર્યો. જેલ પટેલ અને તેના મિત્રને મારામારી કરી 4.5 લાખની સોનાની ચેન લઈ હુમલાખોરો ફરાર થઈ ગયા. આ અંગેની પોલીસ ફરિયાદ કરાતા પોલીસે વડોદરાના આજવા રોડ પર રહેતા સન્ની રાજપૂત સહિત કુલ 5ની ધરપકડ કરી. સાથે જ કાળા કલરની કાર પણ કબજે કરી. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હત્યાની કોશિશ, એટ્રોસિટી, વિદેશી દારૂ અને જુગાર જેવા ગુના નોંધાઈ ચૂક્યા છે. અરવલ્લી પોલીસે નોકરીની આડમાં આંતરરાજ્ય બાઇક ચોરી કરતી ગેંગને ઝડપી. નોકરીની આડમાં બાઇક ચોરી કરતી ગેંગને પોલીસે પકડી પાડી છે. અરવલ્લી પોલીસે અમદાવાદ અને ગાંધીનગરમાં તરખાટ મચાવતી આંતરરાજ્ય બાઇક ચોર ગેંગને ઝડપી પાડી. આ ગેંગના સભ્યો અમદાવાદમાં નોકરીની આડમાં ચોરીના નેટવર્કને અંજામ આપતા. બાતમીના આધારે મોડાસાના ગાજણ પાસેથી શંકાસ્પદ હાલતમાં 4 યુવકોની અટકાયત કરી. ખડકાઈથી પૂછપરછ કરતા 4 યુવકો રાજસ્થાનના છે અને તેઓ અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસી તથા હોટલોમાં નોકરી કરતા. નોકરીના બહાને રહેતા આ શખ્સો અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાંથી બાઇક ચોરી કરતા હોવાની કબૂલાત કરી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 4.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તપાસમાં ખુલ્યું છે કે આ શખ્સો એક જ કંપનીની બાઇક ચોરી કરતા, બાઇકો ચોરી કરી રાજસ્થાનમાં વેચી નાખતા હતા. માંડવીમાં 20 લોકોનું ધર્માંતરણ કરાવનાર શિક્ષકની ધરપકડ.
સુરતના માંડવીમાં ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશ વસાવાને પોલીસે પકડી પાડ્યા છે. ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ રામજી ચૌધરીનો રહસ્ય સચિવ તરીકે રાકેશ વસાવા ઓળખાતો હતો. રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતા ફંડ, ફાળો, ખર્ચના તમામ હિસાબ રાખતો. કોનું ધર્માંતરણ કોની પાસે કરાવવું, કોને જવાબદારી સોંપવી તેના રજીસ્ટર રાકેશ પોતે નિભાવતો. અગાઉ ત્રિદિવસીય ખ્રિસ્તી કાર્યક્રમમાં રાકેશ વસાવાની મુખ્ય ભૂમિકા રહી છે. એક સાથે 20 વ્યક્તિના ધર્માંતરણ મુદ્દે રાકેશ વસાવાની સંડોવણી બહાર આવી છે. હાલ રાકેશ વસાવા 5 દિવસના રિમાન્ડ હેઠળ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 શિક્ષક અને 1 તબીબની ધરપકડ થઈ ચૂકી છે. સાબરકાંઠાના ખેડૂતે 11 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરી. સાબરકાંઠાના ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરી છે. સાબરકાંઠાના લક્ષ્મીપુરા કંપાના ખેડૂત પટેલ વિનોદભાઈ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ છોડી જીવામૃતના ઉપયોગથી તેઓ ઘઉં, કપાસ અને શાકભાજી જેવા પાકનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે, જેથી તેઓ લાખોની કમાણીની સાથે લોકોના આરોગ્ય પણ સુધારી રહ્યા છે. ખેડૂતનું કહેવું છે કે આ ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ માત્ર 10% જ ખર્ચ થાય છે અને ઉત્પાદનના ઊંચા ભાવ મળતા હોવાથી મોટો આર્થિક ફાયદો થાય છે. આજે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વિનોદભાઈની વાડીના શુદ્ધ શાકભાજી આસપાસના વિસ્તારમાં પણ લોકપ્રિય બન્યા છે. જૂનાગઢનું આરોગ્ય કેન્દ્ર બન્યું શોભાના ગાંઠિયા સમાન. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. જૂનાગઢના ખલીલપુરના જોશીપુરા વિસ્તારમાં પ્રજાજનો માટે તંત્રએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો બનાવ્યું, પરંતુ ઉદ્ઘાટનના વાંકે લોકો માટે ખુલ્લું ન મૂકતા ધૂળ ખાઈ રહ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર છેલ્લા 6 મહિનાથી બનીને તૈયાર છે, પરંતુ હજુ સુધી નાગરિકો માટે ખુલ્લું ન મૂકાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. 40,000થી વધારેની નાગરિકોને આરોગ્ય કેન્દ્રના વાંકે મુશ્કેલી પડી રહી છે. સમગ્ર મામલે વિપક્ષ નેતાએ સવાલ ઉઠાવ્યો કે 6 મહિનાથી તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન શા માટે નથી થઈ રહ્યું? શું તંત્ર મોટા નેતા આવીને ઉદ્ઘાટન કરશે તેવી રાહ જોઈ રહ્યું છે? તો બીજી તરફ મનપા કમિશનરે ખુલાસો કર્યો કે હજુ ઇલેક્ટ્રિક અને ફાયરનું કામ બાકી છે, જેથી આરોગ્ય કેન્દ્રને કાર્યરત થઈ શક્યું નથી. 423 યુવાનોએ ઓસમ ડુંગર સર કરવા લગાવી દોડ. કડકડતી ઠંડી વચ્ચે 423 યુવાનોએ ઓસમ ડુંગર સર કરવા માટે લગાવી દોડ. રાજકોટના પાટણબાવ ઓસમ ડુંગર ખાતે ખેલશે ગુજરાત ખીલશે ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાની 6ઠ્ઠી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો પ્રારંભ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાએ લીલી ઝંડી આપી કરાવ્યો. આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 423 સ્પર્ધકોએ ભાગ લીધો. ભાઈઓમાં મારવાણીયા વિહારે 9.42 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે બહેનોમાં બાવળિયા ત્રિષાએ 12 મિનિટ 11 સેકન્ડમાં વિજેતા બન્યા હતા. સ્પર્ધાના કુલ 20 વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા 2.34 લાખના ઇનામો, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. સ્પર્ધાનું પરિણામ RFID ચીફ સિસ્ટમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના મેન્યુઅલ ટાઈમિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજકોટ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં અધિકારીઓ, સ્વયંસેવકો, કોચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. 24 કલાક બાદ ફરી ઠંડીથી મળશે રાહત. નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભમાં માવઠું વિલન બન્યા બાદ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. રાજ્યમાં કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટ્યું છે. વર્ષ 2026માં 10.8 ડિગ્રી ઠંડી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઘટતા 13 થી 14 ડિગ્રી તાપમાન નોંધાયું, જેની વચ્ચે હવે 24 કલાક બાદ ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. और जो लघुत्तम तापमान है अगले 24 घंटे में कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन, मतलब 3, 4, 5 तक ग्रेजुअल राइज रहेगा और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा. ઉત્તરાયણે પણ વિલન બનશે માવઠું. હવામાન નિષ્ણાંત રમણીક વામજાની આગાહી. પતંગ રસિકો અને ખેડૂતો માટે ફરી વિલન બનવા માટે આવી રહ્યું છે માવઠું. ઉત્તરાયણ પર આ વખતે કમોસમી વરસાદ પતંગ ચગાવવા નહીં દે, કેમ કે મકર સંક્રાંતિના દિવસે જ આકાશી આફત વરસવાની છે. હવામાન નિષ્ણાંત રમણીક વામજાએ આગાહી કરી છે કે 12 થી 16 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું ત્રાટકશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. ફેબ્રુઆરીમાં પણ કમોસમી વરસાદનું અનુમાન છે. 21 થી 24 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. તારીખ 2-1 થી 5-1 ની અંદર વાદળિયું હવામાન રહેશે ને તારીખ 12-1 થી 2016 સુધીની અંદર વિશ્વ બેસવા